રામ રામ સીતારામ જય સિકોતેરમાં કેમ છો બધાય મજામાં? જો આજે અમે મમ્મી દીકરી બે અત્યારમાં તૈયાર થઈ ગયા. ક્યાં શું કરવા જવાનું છે આપણે આજે? જો આજે ને અમારે ગાયત્રી મંદિરે જવાનું છે. વિશાખાનો વિદ્યારંભ સંસ્કાર કરાવવાનો છે ને. એ એવું હોય છે કે સ્કૂલે બેસે ને પહેલાં કે સ્કૂલે જતા હોય ને એટલે છોકરાઓને સંસ્કાર કરાવે છે ગાયત્રી મંદિરે, જ્યાં અહીંયા રાજકોટમાં છે ગાયત્રી મંદિર, તો ત્યાં કરાવે છે. તો એના માટે અમે જો બધી તૈયારી કરી લીધી છે, નાહી ધોઈને બધા તૈયાર થઈ ગયા છે. રામ તૈયાર થાય છે ને અમે મમ્મી દીકરી તૈયાર થઈ ગયા છે. જો વિશાખાએ એના મામા લઈ આવ્યા ને એવું નવું ફ્રોક પહેર્યું. કા ઊભી થઈ જા આમ અહીંયા. જો વિશાખા તૈયાર થઈ ગઈ છે. જો નવું ફ્રોક પહેરી નાહી ધોઈને હાથમાં અને પહેરી લીધું. કા તો એ તૈયાર થઈ ગઈ છે અને હું તૈયાર થઈ ગઈ છે. તો હવે અમે નીકળીએ છીએ. વિશાખાને ને બીજું ફ્રોક પહેરવું હતું, મારે પહેરાવવું હતું બીજું ને એને આ પહેરવું હતું. તો મેં કીધું આ મોટું થશે તો એને આ જ પહેરવું હતું. તો એની આ નવું ફ્રોક એને ઉદ્ઘાટન કરી લીધું છે. આજે પડછાયો આવે છે તો વિશાખાએ નવા ફ્રોકનું ઉદ્ઘાટન કર્યું. તો હવે જો અમે તૈયાર થઈ ગયા છે અને 10 વાગે ત્યાં પહોંચવાનું છે. હજી રસ્તામાંથી એક ફૂલ લેવાના છે, હાર નહીં, તો અમે લેતા જઈએ અને હવે નીકળીએ છીએ. તો ચાલો આગળ તમને બતાવું કઈ રીતે થાય છે. જો આ પપ્પા દીકરી હે ને અત્યારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને તો બે ડાન્સ કરે. જો અત્યારમાં જોતો કેવા ડાન્સ કરે બાપ દીકરી. તો હવે આપણે જવું છે ને? હે સીધ જવાનું છે? સાડી પહેરલે. જો વિશાખા સાડી પહેરવી. અરે વાહ, ચલો તો. જો આજે હે ને ઓલા સંસ્કારમાં હે ને કઈ વસ્તુ જોઈએ એ બધી ભેગી કરી છે. કોરી નોટ જેમાં કાંઈ લખેલું ન હોય, એક રેડ પેન, એક આ રેડ પેન, આ ઘી, આ ફૂલ વ્હાઈટનું પેકેટ, પછી આ ગમે એક ફ્રૂટ એપલ, પછી 2 થાળી ને વાટકા ને ચમચી ને આમાં હે ને ઓલા કોડિયા બનાવ્યા. તો આમાં હા બસ આ બનાવ્યા છે ઘઉંના લોટના, જેમાં દીવો કરવાનો હોય છે. ને આમાં ખીર બનાવી છે પ્રસાદી માટે. હવે ફૂલ એક બાકી છે, એ હજી રસ્તામાંથી લેવાના છે. તો આ બધી તૈયારી થઈ ગઈ છે અને અમે રામ ને એ લોકો તૈયાર થઈ ગયા છે. તો હવે નીકળવાના છીએ. જો અમે થઈ ગયા તૈયાર અને નીકળી ગયા છે ઘરેથી. મમ્મી ને એ લોકો આવે છે એક્ટિવા લઈને, અમે ગાડી લઈને જઈએ છીએ કે તમે જાતા થાવ તો અમે આવીએ. તો અમે નીકળી ગયા છે. હવે એક જગ્યાએથી ફૂલ લઈને આગળ જઈએ. હું કહેવીશું નથી દેખાતી કે 40 રૂપિયા 60 રૂપિયા 60. ચાલ તો પાછળ રાખી દે. ઓલા મોહે નાખ્યું તો છૂટા જ છે. આમ તો રાખો ને છૂટા. હાર નાખો ને ભાઈ, હાર પડો ને છૂટા. એમ આવી ગયું દીકરા. જો અમે એના મંદિરે પહોંચી ગયા છે અને વિશાખા ને ડેડી દીકરી જો જે કરીને આવે છે. જો અહીંયા એના હું પૂજાની તૈયારી કરું છું. હજી મમ્મી પાછળ હતા એટલે નહોતા પહોંચ્યા, એટલે ઓલા પૂજારી ભાઈ કે તમે કે તૈયારી કરો ત્યાં તો હું આવું. એટલે હું હવે આ બધી તૈયારી કરું છું. 2 થાળીમાં ફૂલ ને આ બધું દીવા કરવાનું, નોટબુક ને એ બધું રાખું છું. તો તૈયારી થઈ ગઈ છે હવે.
ત્યારે જ્યારે પહેલું આચમન લઈએ ત્યારે મારી બાળકનું સ્થૂળ શરીર જે હાડમાસનું બનેલું છે એ પવિત્ર અને શુદ્ધ બનેલું છે. બીજું આચમન લઈએ ત્યારે સૂક્ષ્મ શરીર જેને નરી આંખે જોઈ શકાતું નથી, જેને આપણે મન અને વિચારો કહીએ છીએ, તો બીજું આચમન લેવડાવીએ ત્યારે મારી બાળકીના વિચારો પવિત્ર અને શુદ્ધ થયેલા છે. અને ત્રીજું આચમન લઈએ ત્યારે કારણ શરીર જેને કર્મ સાથે સંબંધ છે, બાળકી મોટી થતા એના કર્મો પણ પવિત્ર અને શુદ્ધ બને એ ભાવ સાથે ત્રીજું આત્મા લેવાનું છે. એના માટે હવે જમણા હાથમાં જલ એક ચમચી લઈ સ્વાત્મો જલ પી લો. ઓમ અમૃતો પશ્વસે સ્વાહા પીડાય. બસ બીજી વાર ત્યારે ચાકી દેતો હાલે, ચાકી દેવાનું. હા, હજી લઈ લે, 3 વાર લેવાનું છે. સરસ છે, ઉંદર બોલશે. ઓમ અમૃતા પિતામશે સ્વાહા. હા, જરા ચાકી દેવાનું, એક જરા. ઓમ સત્યમેશે શ્રેતામ સ્વાહા. એ સવારે વહેલા ઉઠવાથી બુદ્ધિ વિદ્યા પ્રાપ્ત થાય, સુખમાં શરીર રહે, કારણ કે શુદ્ધ પ્રાણ. પણ એના માટે વહેલું સુવડાવવું પડશે, આપણે વહેલું સૂવું પડશે. પછી રોજ એ બોલે છે એ આનંદની વાત છે. નહીતર અભ્યાસમાંથી લઈને તો ત્યાં પગે લાગી માતાજીને અને 5 વખત એ ગાયત્રી મંત્ર બોલવી છે. કારણ કે ગાયત્રી મંત્ર એ કોઈ પરિવાર કે સંપ્રદાયનો મંત્ર નથી. ગાયત્રી મંત્ર છે એ વેદ મંત્ર છે, વેદની ઋચા છે. એ ભગવાન કૃષ્ણ એટલે ગીતામાં કહ્યું છે કે છંદમાં ગાયત્રી હું છું. ગાયત્રી એક છંદ છે, પણ એવી એની ગોઠવણ કરેલી છે કે આપણી એક જે બોલનાર છે એની એક ઇન્દ્રિયોને અંદર અસર થાય, જાગૃત થાય છે. અને એમાં ભગવાન પાસે શું માગવામાં આવ્યું છે? હે ભગવાન, અમને બધાને સદબુદ્ધિ આપો. તો આપણી બાળકીમાં સદબુદ્ધિ આવી, સારા વિચાર આવી જાય. રોજ તમે સવારે સ્કૂલે જાય પહેલા 5 વખત અને રાત્રે સૂતી વખતે 5 વખત ગાયત્રી મંત્ર બોલો, 11 વખત બોલે, 24 વખત જેવો સમય પણ બોલાવજો. આ એક આપણું વ્રત લીધું. આવા નાના વ્રતો છે આપણા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે, એના આરોગ્ય માટે. તો એ આપણે જતન કરીશું. આ ભાવ સાથે 5 દેવતાઓની સાક્ષી વ્રત લેવાના છે. અહીંયા હું ભાવ સૂત્ર બોલું છું, તમે પાછળથી બોલો. ચાલો બોલો. ઓમ અગ્નિ વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ. ઓમ અગ્નિ નમઃ. હું અગ્નિ દેવતાની સાક્ષી વ્રત લઉં છું કે મારી બાળકીને અગ્નિ જેવું તેજસ્વી, જ્ઞાનવાન, પ્રકાશવાન બનાવીશ. ત્યાર પછી વાયુ દેવતા બોલો. ઓમ વાયુ વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ. ઓમ વાયવે નમઃ. હું આજે વાયુ દેવતાની સાક્ષી વ્રત લઉં છું કે મારી બાળકીનું જીવન છે વાયુ જેવું ગતિશીલ, પ્રાણવાન બનાવીશ. વાયુ છે, પ્રાણવાન છે, એ આપણા જીવનનો આધાર છે. અમુક સમય આપણે જો ખાવાનું ન આપે તો હાલે, આપણે જીવી જાય. પાણી ન મળે તો જીવી જાય અમુક સમય, હવા વિના ન હાલે. એ પ્રાણવાન છે અને સતત ગતિશીલ છે. તો મારી બાળકી છે એ સતત ગતિશીલ રહે, વધુ વિદ્યાભ્યાસ કરે, એ આળસો ને પ્રમાદીમાં બની જાય, એનું હું ધ્યાન રાખીશ. આ ભાવ સાથે ત્યાર પછી સૂર્ય દેવતા બોલો. ઓમ સૂર્યો વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ. ઓમ સૂર્યાય નમઃ. હું આજે સૂર્ય દેવતાની સાક્ષી વ્રત લઉં છું કે મારી બાળકીને સૂર્ય જેવું તેજસ્વી, પ્રકાશવાન બનાવીશ. સવિતા દેવતા આપણા જીવનનો આધાર છે, એ મારી બાળકી પણ અનેક લોકોના જીવનનો આધાર બને, આવી બનાવીશ. પછી ચંદ્ર દેવતા બોલો. ઓમ ચંદ્ર વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ. ઓમ ચંદ્રાય નમઃ. હું આજે ચંદ્ર દેવતાની સાક્ષી વ્રત લઉં છું કે મારી બાળકીનું મન ચંદ્ર જેવું શાંત અને શીતળ રહે. ચંદ્રમાને અને મનને ડાયરેક્ટ કોન્ટેક્ટ છે, એની ઉપર જ્યોતિષશાસ્ત્ર આખું આધારિત છે. તો એ એના મનની અંદર ક્યારેક ક્રોધ ન આવે, આવેશ ન આવે, એકદમ શાંત અને ઠંડુ રહે એનું મન. આ ભાવ સાથે ત્યાર પછી ઇન્દ્ર દેવતા બોલો. ઓમ મંતાનામ વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ. ઓમ ઇન્દ્રાય નમઃ. આજે હું ઇન્દ્ર દેવતાની સાક્ષી વ્રત લઉં છું કે મારી બાળકીનું જીવન કેવું બને,
વધુને વધુ વિદ્યાભ્યાસ કરી અને ઉચ્ચ પદને ઇન્દ્રનું ઇન્દ્રાસન કેટલું ઊંચું છે એ કેવું છે, બધા એ ઈચ્છા રાખે તો એ ઉચ્ચ ધ્યેયને પ્રાપ્ત કરે, એનું એ ઊંચામાં ઊંચી ડિગ્રીઓ પ્રાપ્ત કરે, ઊંચામાં ઊંચું પદ પ્રાપ્ત કરે. આ ભાવ સાથે 5 દેવતાઓની સાક્ષી આપણે વ્રત લીધા. ગાયત્રી માતાજી ગુરુદેવ મહાકાળના આશીર્વાદ બેનશ્રી ઉપર વસી ગયા. આપણે આહુતિઓ અપાવી. આવો આપણે એ બધા વડીલો બેઠા છીએ એ હાથમાં ફૂલ છે, ફૂલની પાકડીઓ કરી લઈ લઈએ અને ગાયત્રી મંત્ર બોલતા બોલતા આપણે બધા આશીર્વાદ આપીશું કે બેનશ્રીનું આરોગ્ય સારું રહે, એનું ભવિષ્ય ઉજ્જવળ બને, જીવનમાં વધુને વધુ વિદ્યાભ્યાસ કરે, ખૂબ જ જીવનમાં આગળ વધે, પ્રગતિ કરે, જ્યાં જાય ત્યાં સુખ શાંતિ અને પ્રસન્નતા ભર્યું જીવન એને પ્રાપ્ત થાય. આ ભાવ સાથે ફૂલની પાકડીઓ લઈ બેન ન્યાના ઊભી રાખ. ઉભી જાય. હા, આપણે બધા ઉભા થઈ જઈએ. સરસ. હાલો અમે તને ફૂલ ઉડાવ ફૂલ ઉડાડવાના છે તારી ઉપર. હો જો માતાજી બધું મોટું રાખી. ચાલો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. બોલે ગાયત્રી માત કી જય, જગન્નાથ ભગવાન કી જય, વેદ ભગવાન કી જય, ભારતીય સંસ્કૃતિ કી જય, ભારત માતા કી જય, अपने अपने माता पिता की जय. ओम नमः पार्वती पते हर हर महादेव. ચાલો બેનશ્રી સંસ્કાર પૂરા. આપ ફૂટ લેતા જાજો ઘરે પ્રસાદી. મજા આવી ગઈ? બધા પગે રાખી જો અમે એના ગાયત્રી મંદિરેથી નીકળી ગયા છે, બધું કરી લીધી છે પૂજાને, અને હવે વિશાખા તો મમ્મી ભેગી ઘરે ગઈ છે અને હું રામ હવે જાય છે. વિશાખા તો વહી ગઈ છે કે મારી બાની ઘરે જવું છે એટલે એ ઘરે ગઈ છે. હવે પછી એને 2 વાગે તેડી આવીશ અને હવે હું રામ ઘરે જાય છે અને રામ પછી ઓફિસે જશે અને હું ડેઈલી કામ ચાલુ કરી દઈએ.